જો અહીંયા મેં 1 થી 10ના કાર્ડ મૂકેલા છે અને તમારે કોઈ પણ એક કાર્ડ ઉપાડવાનું, એમાં જે અંક લખ્યો હોય એટલા મણકા સામે ડીશમાં મૂક્યા છે, બાજુમાં ખાલી ડીશ છે, એમાં તમારે એટલા મણકા ગણીને મૂકવાના છે. ચાલો રુદ્રભાઈ, કોઈ પણ એક કાર્ડ ઉપાડો. 5 અડે 5. સરસ. તો 5 મણકા ગણીને બાજુની ડીશમાં મૂકો. તારે બોલતું જવાનું મોટેથી. ગણો. 5. સરસ. લાવો કાર્ડ મારી પાસે. ચાલો જીનલબેન, કોઈ પણ એક કાર્ડ ઉપાડો. 7 જોવો જોઈએ, સરખું જોવો જોઈએ. 7 અડે 7. ચાલો, તો એટલા મણકા ગણીને મૂકો એમાં. 7. સરસ. ચાલો ભવ્યાબેન, ચાલો કાર્ડ ઉપાડો કોઈ પણ એક. જો જોઈ, સરખું જો બેટા. કેટલો છે? 3 અડે 3 છે. સરસ. ચાલો 3. સરસ. બેસી જાઓ. ચાલો મૈત્રેયભાઈ, 6 અડે 6. ચાલો 6 મણકા મૂકો. 6. સરસ. ચાલો જાહ્નવીબેન, કોઈ પણ કાર્ડ ઉપાડો. કયું કાર્ડ છે? 9. ચાલો 9 મણકા મૂકો. 9. સરસ. ચાલો લાવો કાર્ડ. ચાલો જીયાંશ, કાર્ડ ઉપાડો. કેટલું છે? 1 અડે 1. તો મૂકો મણકો. 1 એટલે 1 મણકો જ મૂકવાનો. હો, સરસ. ચાલો હિરેન, આમાંથી કોઈ પણ એક કાર્ડ ઉપાડો. કેટલા છે હિરેન? કેટલા છે? શું છે કાર્ડમાં? કેટલા લખ્યા છે? કોઈ બીજા બોલે નહીં? એકડે ને મીંડે શું છે? 10. તો 10 મોતી મૂકો. ચાલો એમાં, આમાં ગણીને મૂકો. બાજુ અહીંયા આવતો રહે. 10 મણકા મૂકો. 1. 7 મૂક્યા તે. હજી મૂકો. 8. પછી 9 અને 10. સરસ. ચાલો રુદ્રભાઈ, તારો વારો આવી ગયો ને? રુદ્રનો મૈત્રનો વારો આવી ગયો. ચાલો તીર્થ, બ ગળે 2 મૂકો. 2. સરસ. લાવો કાર્ડ. ચાલો દેવ, જોઈ કેટલા છે દેવ? નહીં, કેટલા છે? છગડો છે. તો આપણે આગળ તો છગડો બતાવ્યો હતો તમને.
6 તો મુકાઈ ગયા, 6 કાર્ડ તો ગણાઈ ગયું. 8 કેટલા છે? 8. તો હવે 8 મણકા નાખો. સાત અને 8. ચાલો અનન્યા. શું છે? ચોગડે 4. તો 4 મણકા મૂકો. 4 જ મૂકવાના બેટા. સરસ. ચાલો તો આપણી પાસે જેટલા અંક હોય એટલા આપણે મણકા મૂક્યા. એટલે આપણે અંકને ઓળખવાનો જ હોય. આપણે ખબર પડવી જોઈએ કે આ 4 છે, આ 5 છે, આ 6 છે, આ 1 છે, આ 2 છે. એવા 1 થી 10 અંકની ઓળખ આપણે કરતાં શીખી જવાનું છે. જેને પણ ભૂલ પડી છે એને પાછું ફરી શીખવાનું છે કે 10 અંક આપણે ઓળખ હોય તો જ આપણને આગળના 1 થી 100 એકડા આવડે. 10 અંક આપણે ઓળખવા ખૂબ જરૂરી છે. 10 અંક આપણે આવડવા જોઈએ. બરાબર? એટલે આપણે લખતા આવડી જાય, પરંતુ આપણને ઓળખ પણ કરવી જોઈએ. આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ 5 છે, આ 6 છે, આ 2 છે, આ 4 છે. બરાબર? એટલે જ્યારે તમે લખો ત્યારે બોલવાનું અને લખવાનો અંક. બરાબર? આપણે લખીએ ને ત્યારે બોલવાનું. એકડો લખીએ તો 1 અને એકડા સામું આપણે જોઈએ એટલે આપણે એનું 1નું ચિત્ર કેવું છે એ આપણને ખબર પડે. બગડો લખીએ એટલે 2નું ચિત્ર કેવું છે, 2 કઈ રીતે લખાય છે, તો આપણે એ યાદ રાખવાનું છે. 1 થી 10 અંક આવડે પછી જ આપણે આગળનું બધું આપણે શીખી શકીએ. બરાબર? એટલે જેને ભૂલ પડી છે એણે પાછું શીખવાનું છે.